મિત્રો સ્વાગત છે તમારા આજે અમારા નવા બ્લોગ તો મિત્રો આજે અમારા ફરાળના નવા બ્લોગ લઈને આવી ગયા છે તો આજના તમારા બધાના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે વાગી ગયા છે 5 તો આજે આપણે 5 વાગે બ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે અને અહીંયા જોઈ શકો છો આપણે ઝાડકો વાવી દીધી છે આ ઝાડ છે ને અહીંયા લેબડી બી છે ને અહીંયા જોઈ શકો છો આપણે વાવી દીધી છે તો જમાતી મિત્રો તો હું તમને હવે અમારા નવા ભાઈ બ્લોગથી તો અહીંયા જોઈ શકો છો અહીંયા પડ્યા અહીંયા ચકલા ખાઈ રહ્યા છે ચા હવે આપણે જઈશું ગૌશાળા તો બના રાખો બ્લોગ એમાં અને બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને 25 તારીખનો વરસાદ આવવાનો હતો તો હવે હું તમને આ જોઈ શકો છો અહીંયા અમારા ગામનો નજારો તો અહીંયા રસ્તામાં પણ પાણી આવી ગયું છે અને અહીંયા જોઈ શકો છો જઈ રહ્યા છીએ અને હવે હું જઈ રહ્યો છું ગૌશાળામાં તો બને રહો બ્લોગ વિડીયો અને બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને અહીંયા જોઈ શકો છો ચાલી રહ્યું છે પૂરો રોડ ને રોડની કોકરી પણ નીકળી ગઈ છે કેમ કે ભારે વરસાદ આવવાને કારણે તો ફાઇનલ મિત્રો હવે આપણે રસ્તા પર પહોંચી ગયા છીએ અને હવે હું જઈ રહ્યો છું અને અહીંયા ઝાડ થવા આવે તો હું તમને દેખાડી દઈશ ગાય માટે વાવી દીધા હતા તો અહીંયા જોઈ શકો છો આપણે ઝાડકા વાવી દીધા છે જોઈ શકો છો અહીંયા પણ ઝાડકા વાવી દીધા છે તો આપણે ગાયોની સેવા પણ ફૂલ કરી રહ્યા છીએ જોઈ શકો છો અમારા બ્લોગ વિડીયોમાં તો અહીંયા આપણે ઝાડકા વાવી દીધા તો હવે આપણે જઈશું ગૌશાળાનો નજારો કેવો છે તો આપણે જોઈશું તો બન્યા રહો બ્લોગ વિડીયોમાં અને બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ને અહીંયા જોઈ શકો છો રસ્તો કેવો છે રસ્તા પર હું ચાલી રહ્યો છું તો જોઈ શકો છો અમારા બ્લોગ વિડીયોમાં તંત્ર આ છે અમારું ગામ તમે પણ ચાળા ગામમાં આવ્યા હોય તો કોમેન્ટ કરીને જાજો તમારા ભાઈને અને નાના ભાઈ સમજીને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અહીંયા જોઈ શકો છો અહીંયા પણ પાણી જઈ રહ્યું છે અને આ ડીઆઈ ગાડી પણ પડી છે ને અહીંયા આ પણ ડાલું પણ પડી છે જોઈ શકો છો અમારા તો મિત્રો અમારે અહીંયા ખાડીઓ પણ પડી ગઈ છે અને અહીંયા જોઈ શકો છો આપણે પાણી ભરાઈ ગઈ છે તો હવે આપણે પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો ગાયો અહીંયા ચાલી રહી છે અને જોઈ શકો છો પૂરો નજારો ગૌશાળાનો તો અહીંયા જોઈ શકો છો અમારા બ્લોગ વિડીયોમાં અને હવે હું તમને દેખાડીશ અમારા શંકરભાઈને અને જોઈ શકો છો કડી પણ પડી છે ઘોડી પણ અને અહીંયા જોઈ શકો છો આપણા ગૌશાળાનો બધો નજારો અને તમને અમારા બ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને જોઈ શકો છો કરણનો પણ અને મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ગૌશાળાને હવે હું તમને દેખાડીશ અમારી દેશી ગયા તો બને રહો બ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જાજો અને અહીંયા જોઈ શકો છો અહીંયા અમારી બધી ગાયો ઊભી છે આ છે શંકરભાઈની ગાય દોવાની ને અહીંયા જોઈ શકો છો કૂતરા ઊભો છે અને સાથે કૂતરી પણ છે જેમ કે અમે પાળેલ છે ગૌશાળામાં કેમ કે ગાયોની રક્ષા કરે છે અને ગાયોને બીજે કૂતરો કોણ ના ખાઈ જાય એટલા માટે મેં કૂતરા પાળ્યા છે અને અહીંયા જોઈ શકો છો આ ખોદીઓ પણ ચરી રહ્યો છે અને અહીંયા અમારી બધી દેશી ગાયો પણ છે તો જોઈ શકો છો અમારા બ્લોગ વિડીયોમાં અને જોઈ શકો છો અને તમે પણ તમારા ગામમાં પણ ગૌશાળા તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમને અમારા બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને અહીંયા જોઈ શકો છો અમારી બધી દેશી ગાયો ઊભી છે તો જોઈ શકો છો અમારા બ્લોગ વિડીયોમાં અને તમે પણ સેવા કરો અમે પણ સેવા કરી રહ્યા છીએ કેમ કે ગાય માતાની અને હમણાં અમે શેડ બનાવે તો ગાય માટે તો હું તમને દેખાડીશ તો બન્યા રહો બ્લોગ વિડીયોમાં અને ગાયોની તમે પણ રક્ષા કરો અમે પણ રક્ષા કરી રહ્યા છીએ અમારા ગામમાં અને અમારે તો 500 ગાયો છે મિત્રો કેમ કે અમે 500 ગાયોની સેવા કરી રહ્યા છીએ અને અહીંયા જોઈ શકો છો ખાડા ખાબોચે ભરાઈ ગયા છે તો આપણે પેન્ટ ઊંચો કરાવી નાખશું કેમ કે શેડમાં જ જવાનું છે શેડ પાસે તો અહીંયા જોઈ શકો છો મારા પણ પગમાં થઈ રહ્યું છે પગ અંદર ફસાઈ રહ્યો છે છતાં પણ હું ચાલી રહ્યો છું તો ગૌશાળામાં તમારી ગૌશાળા કેવી છે તમે કોમેન્ટમાં જણાવજો અને અહીંયા જોઈ શકો અમારી ગૌશાળામાં તો ખાબોચિયા ભરેલ છે જોઈ શકો છો પૂરું
તોફાની મિત્રો હવે હું પાકી ગયો છું. જોઈ શકો છો હવે અહીંયા પણ ખાબોચિયામાં પાણી ભરેલ છે. મારા પગ પણ અંદર જાબરા છે અને અહીંયા આપણા શંકરભાઈ પણ ચોણ લઈ રહ્યા છે. તો હું તમને દેખાડીશ. તો મને બ્લોગ વિડીયોમાં ને બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને અહીંયા જોઈ શકો છો ખાડો ખાબોચિયા ભરેલ છે. શંકરભાઈ શું કહો? તો અહીંયા અમારા શંકરભાઈ પણ છે. તો હવે આપણે શંકરભાઈ પાસે જાશું. તે શું કહેવા માગે છે અને શું કહી રહ્યા છે તેમનું કહેવું શું ગમે તેમનું કહેવું શું છે. તો ન્યૂઝને આપણે ન્યૂઝ પણ હવે ચાલુ કરવાનું છે. શંકરભાઈ શું કહેવા માગે છે આપણા બ્લોગમાં? આપણા બ્લોગમાં એવું કહેવા માંગુ છું હા કે આ આઈડીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને લાઈક શેરને જરૂર કરજો. અને અમારા ગામમાં પણ વરસાદનો માહોલ ઘણો હતો. હા અને વરસાદ પણ ઘણો પડ્યો હતો. અને અહીંયા જોઈ શકો છો અમારી બધી દેશી ગાય પણ છે. તો તમારા ગામમાં પણ ગૌશાળા હોય તો કોમેન્ટ કરજો. તો જોઈ શકો છો અમારા બ્લોગ વિડીયોમાં બધી દેશી ગાય ઊભી છે. તો જય માતાજી મિત્રો. તો આજના વિડીયોમાં આટલું જ હતું. તો તમને મારો બ્લોગ પસંદ આવતો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જાજો. મળીએ બીજા બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.